बाद अमृत पिलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। मैं तो बाबा की सेवा की नहीं कभी, माँ बाप की सेवा की तो नहीं, फिर पूजा के करने से क्या फायदा। कभी प्यासे को पानी जय हो पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। બધા તાલી પાડજો। राधे सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। मैं तो सत्संग गया गुरुवाणी सुनी, गुरुवाणी को सुनकर ख्याल आ गया। जनमानव नहीं कभी माँ बाप की बात सुनी तो नहीं, गुरुवाणी को सुनने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। जय हो मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया। ओ मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया। मैं तो मंदिर गया पूजा आरती की, पूजा करते हुए ख्याल आ गया। कभी माँ बाप की सेवा नहीं, कभी माँ बाप की सेवा की नहीं, फिर पूजा के करने से क्या फायदा। प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। भूलो भले भी जो बधू माँ बाप ने भूलशो नहीं। भगवत से उपकार एना एहने विसर सो नहीं। भूलो भले भी जो बधू माँ बाप ने भूलशो। संतो કહે છે કે આપણા મા બાપ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી એની સેવા કરી લેજો, એને મનાવી લેજો, એને રાજી કરી લેજો। સંતો કહે છે કે મા બાપ ન હોય પછી એના ફોટાને ગમે તેટલા પૂજીએ, એને ગમે તેટલા યાદ કરીએ એ સારું છે,
ઘણા લોકો મા બાપની પાછળ ભગવાનની કથા રખાવે છે. બહુ પુણ્યશાળી હોય મા બાપ કે જેના દીકરા દીકરી એના પાછળ કથા રખાવે. પણ હું તો કહું છું કે એ બધા કરતા સૌથી વધારે પુણ્યશાળી તો એ દીકરો અને એ દીકરી છે કે મા બાપ જીવતા હોય અને મા બાપને સુંદર મજાના આસન ઉપર બેસાડી જીવતે જીવ ભગવાનની કથા સંભળાવે ને એ મા બાપને 100 વંદન છે. એવા દીકરાઓને 100 વંદન છે કે જીવતા મા બાપને બેસાડીને કથા સંભળાવો. એ ન હોય પછી કથા કરો એ ઉત્તમ છે, પણ એ જીવતા હોય અને જીવતા એને કથા સંભળાવો અને મા બાપ જેટલા રાજી થાય. સંતો કહે છે કે આનું બહુ મહત્વ છે. સ્કૂલમાંથી પ્રવાસ જવાનો હતો. પ્રવાસ શિયાળાનો સમય હતો, ઠંડીનો સમય. સાહેબે કીધું કે આપણે 5 દિવસ પ્રવાસ જવાનું છે, ઠંડીનો સમય છે. છોકરાઓ તમને બધાને કહું છું, બધા સાંભળો છો? તમને નહીં, સાહેબ છોકરાઓને કહેશે. તમે બધા સાંભળો છો ને પાછા? તે કીધું કે છોકરાઓ બધા સાંભળો છો, 5 દિવસનો પ્રવાસ જવાનું છે, ઠંડીનો સમય છે, કંઈક લઈ લેજો જોડે, ઠંડી ન લાગે એવું. બોલ તું શું લઈશ? એટલે એક છોકરો કીધું, ઉભો થઈને બોલ્યો કે સાહેબ હું છે ને મારું જાકેટ પહેરી લઈશ એટલે મને ઠંડી નહીં લાગે. બીજાને પૂછ્યું કે તું બોલ તું શું લઈશ? એટલે બીજા કીધું કે હું મફલર લઈ લઈશ ને એટલે મને ઠંડી ન લાગે. ત્રીજાએ કીધું કે હું શાલ ઓઢી લઈશ એટલે મને ઠંડી નહીં લાગે. એકે કીધું કે હું સ્વેટર પહેરી લઈશ એટલે મને ઠંડી નહીં લાગે. એકે કીધું કે હું બુઢિયા ટોપી પહેરી લઈશ એટલે મને ઠંડી નહીં લાગે. એકે કીધું કે હું આખું ગોદડું ઓઢી લઈશ મને ઠંડી નહીં લાગે. એક છોકરો બોલ્યા વગર બેઠો હતો. એને કીધું સાહેબે કે બેટા તું કેમ ચૂપ છે, તું શું લઈ લઈશ? એટલે એને કીધું કે હું મોજાએ નહીં લઉં, સાલે નહીં લઉં, સ્વેટરે નહીં લઉં, જાકેટે નહીં લઉં, હું મારી માને લઈ લઈશ. મારી માં મારી જોડે હશે ને તો મારે ટોપીની ચિંતા નહીં કરવાની, સાલની ચિંતા નહીં કરવાની, કશાની ચિંતા નહીં કરવાની. કારણ કે મારી માં હોય ને તો એની જોડે થેલી હોય ને થેલીમાં બધું હોય. એને બધી ખબર હોય કે મારા છોકરાને હું શું પહેરાવું તો એને ઠંડી ન લાગે. હું મારી માને લઈ લઈશ. જે માં એમ કહેવાય કે પોતે ભીનામાં સૂઈને આપણને સુકે સુવાડ્યા છે, જે પોતે ભૂખી રહીને મને તમને જમાડ્યા છે, એના ઉપર હું અને તમે એમ કહેવાય કે ક્રોધ કરીએ, એના ઉપર હું અને તમે એની લાગણીને દુભાવીએ ને તો આપણું બધું કમાયેલું છે ને બધું રાખ થઈ જાય. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેથી ન ઠર્યા તો એ લાખ નહીં પણ રાખ છે. એ માનવું ભૂલશો નહીં. માટે એવા મા બાપને રાજી કરજો. મા બાપની આંખોમાં આંસુ લાવજો પણ ખુશી ના લાવજો કે મારો દીકરો આવો સરસ કામ કરે, મારો દીકરો આવો સરસ કામ કરે. આવી રીતે આંસુ આવે ને ત્યારે આપણે ખરું જીવ્યા કહેવાય. આપણા લીધે દુઃખી થઈને જે માં રડે ને એની આંખોમાંથી આંસુ નથી પડતા, પણ મારા ને તમારા પુણ્ય એ બધા વહી જાય છે. જે મા બાપથી દુઃખી થઈ, દીકરાઓથી દુઃખી થઈ મા બાપ રડે ને એ આંસુ સામાન્ય આંસુ નથી. એ દીકરા દીકરીના પુણ્ય બધા ખલાસ થઈ જાય છે. અને આપણે સુખી હોય ને તો એની પાછળ એક જ કારણ છે કે આપણા મા બાપે ક્યાંક ભક્તિ કરી છે. આપણે સુખી છીએ તો એની પાછળ એક જ કારણ છે કે આપણા મા બાપે ક્યાંક પુણ્ય કર્યા છે. એનો ફાયદો મને તમને આજે મળી રહ્યો છે. મા બાપના પુણ્ય જ્યારે ખલાસ થશે ને બધું મારી અને તમારી પાસેથી જતું રહેશે. માટે એવા મા બાપને મારે ને તમારે લાડ કરવા જોઈએ, રાજી કરવા જોઈએ. આજે મહાદેવજી દેવાદેવ શ્રી મહાદેવજી આજે ઇન્દ્ર ઉપર બહુ કોપાયમાન થયા છે. મારી ભક્તિ કરવા વાળો જો વડીલોનું સન્માન ન કરતો હોય, મા બાપનું માન ન રાખતો હોય, એવો મારો ભક્ત ન હોય કોઈ દિવસ. હું દર્શન નહીં આપું તને.